ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસેલ અવિરત વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે। રોડ રસ્તા ધોવાઈ ગયા છે। અનેક ગામોમાં પાણી ફરી વળતા મકાનો ધરાશાયી થયા છે। શાળાઓને પણ ભારે નુકસાન થયું છે। જાનમાલને નુકસાન થવાના અહેવાલ વચ્ચે જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અસરગ્રસ્ત લોકો સરકાર પાસે સહાયની આશા સેવીને બેઠા છે। ત્યારે ડાંગના ધારાસભ્ય વિજય પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। अचानक 4 वागे वरसाद આવી ગયો તો અચાનક નદીમાં પૂર આવી જતા આખું સાઉન્ડ સિસ્ટમ પાણીમાં તણાઈ જતો હતું। એ જીવન જોખમે બચાવેલું છે અને આખું સાઉન્ડ સિસ્ટમ ખરાબ થઈ જતા મેં ગાડીને બી ઘણું નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને અમે આટલી અપીલ કરીએ છીએ કે અમારું જે રોજગાર હતું એ આખું મને ત્યાં સુધી આખું ખરાબ થઈ ગયેલું છે। ગઈકાલે પૂર આવેલું એમાં મારી 6 ગાય તણાયેલી છે। એમાં 3 લાખનું નુકસાન થયેલું છે ગાયનું, અને શેડ એનો 1.5 લાખ જેવું શેડનું થાય। એટલે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે એમને જે કંઈક લાભ મળે તે આપે। આવનાર દિવસોની અંદર પણ જ્યાં જ્યાં ડેમેજ થયું છે, ક્યાંક રસ્તાઓ એ થયા છે, એના માટે પણ અમે માર્ગ મકાન વિભાગ સાથે સંકલન કરીને આ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરશું અને ડાંગ ફરીથી ધમધમતું થાય એના માટે સરકારનો સહયોગ લઈને જે કાંઈ કરવું પડશે એ આપણે કરશું।